गुरुदेव प्रतिज्ञा है मेरी। गुरुदेव प्रतिज्ञा है मेरी, पूरी करके दिखला दूंगा। इस वैदिक धर्म की वेद पर मैं जीवन भेंट चढ़ा दूंगा। गुरुदेव प्रतिज्ञा है मेरी, गुरुदेव प्रतिज्ञा है मेरी, पूरी करके दिखला दूंगा। इस वैदिक धर्म की वेद पर मैं जीवन भेंट चढ़ा दूंगा। गुरुदेव प्रतिज्ञा है मेरी। धन पास नहीं तन मन अपना, श्री गुरु चरणों में धरता हूँ। धन पास नहीं तन मन अपना, श्री गुरु चरणों में धरता हूँ। आज्ञा पालन करने की मैं आज प्रतिज्ञा करता हूँ। अपना सर्वस्व लुटा कर भी, अपना सर्वस्व लुटा कर भी, अपना कर्तव्य निभा दूंगा। इस वैदिक धर्म की वेद पर मैं जीवन भेंट चढ़ा दूंगा। गुरुदेव प्रतिज्ञा है मेरी। जनहित के लिए विष के प्याले अमृत करके मैं पी लूंगा। जनहित के लिए विष के प्याले अमृत करके मैं पी लूंगा। तक न करूंगा शोलों पर, हंसते हंसते मैं जी लूंगा। कांटों से भरी इन राहों पर, कांटों से भरी इन राहों पर फूलों की तरह मुस्का दूंगा। इस वैदिक धर्म की वेद पर मैं जीवन भेंट चढ़ा दूंगा। गुरुदेव प्रतिज्ञा है मेरी। पश्चिमी सभ्यता के बढ़ते तूफानों का मुंह मोड़ूंगा। पश्चिमी सभ्यता के बढ़ते तूफानों का मुंह मोड़ूंगा। मैं सागर को मत डालूंगा, पर्वत का मस्तक फोड़ूंगा। जय हिंदू राष्ट्र। सज्जनों, स्वामी दयानंद सरस्वती जी महाराज की 200वीं जन्म जयंती के अवसर पर वेद प्रचार समिति अरवली मोड़ाशा द्वारा बहुत ही महत्वपूर्ण विषय वेद कथा के इस विशेष कार्यक्रम में उपस्थित सभी महानुभावों का वेद प्रचार समिति द्वारा
बहुत बहुत हार्दिक स्वागत है। सुस्वागतम महानुभावों, सज्जनों। वेद कथा के माध्यम से हम सभी का मार्गदर्शन करने के लिए परम पूज्य श्रद्धेय आचार्य अजय जी दर्शनाचार्य यहाँ उपस्थित हैं। मैं पूरी सभा की ओर से उनका बहुत बहुत हृदयपूर्वक सम्मान, स्वागत, अभिनंदन करता हूँ। एक बार तालियों की गड़गड़ाहट के साथ आचार्य जी से विनम्र निवेदन है कि वे मंच पे व्यासपीठ पर अपना स्थान ग्रहण करें। और च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। આજના વેદ કથા અંતર્ગત ભાવનગરથી મુખ્ય વક્તા શ્રદ્ધેય શ્રી અજયજી આર્યનું હું અત્રે હૃદયથી સ્વાગત કરું છું। તેમજ જે મહાનુભાવો આવ્યા છે, હોદ્દેદારોશ્રીઓ છે અલગ અલગ ટ્રસ્ટોના, એમનું હું અહીંયાથી સ્વાગત કરું છું। તેમજ ભદ્ર પુરુષો, માતાઓ, બહેનો અને ભૂલકાઓ, આ વેદ કથાના પ્રસંગે હું અરવલ્લી વેદ પ્રચાર સમિતિ વતી આપ સૌનું હૃદયથી પુનઃ સ્વાગત કરું છું। અને આજે મને સૌ પ્રથમ વેદ કથા અંતર્ગત મારે આજે કહેવું છે, તો આ દ્વિતીય વેદ કથાનો જે કંઈ કરવા પાછળનો જે શ્રેય છે એ પૂરેપૂરો શ્રેય આપ સૌ શ્રોતાઓનો છે। ગત વર્ષે આપણે, તમને પ્રસંગમાં યાદ હશે કે ગત વર્ષે આપના તરફથી ખૂબ સારો સહયોગ મળ્યો હતો, આર્થિક પણ સહયોગ મળ્યો હતો। ત્યારે અમે માને વેદ પ્રચાર સમિતિએ એવું એ જ દિવસે જાહેરાત કરી હતી કે આપના તરફથી જે અમૂલ્ય જે સહયોગ મળ્યો છે એનો એક પણ પૈસો વ્યય ખોટી રીતે ન થાય, અને આ વેદ કથા અંતર્ગત અથવા તો વેદ પ્રચાર પ્રસારમાં અમે 100% વાપરી અને એનું પૂરેપૂરું વળતર મળે એવો અમે પ્રયાસ કરીશું। અને એ અંતર્ગત આજે બીજી દ્વિતીય આપણે વેદ કથાનું આયોજન કર્યું છે 2024નું। એ આપ સૌના આભારી છે, તો હું આપનો અહીંયા હૃદયથી સ્વાગત કરું છું, આવકારું છું અને ધન્યવાદ પણ પ્રગટ કરું છું। વેદ કથાનું અથવા વેદ કથાનું અમે ચિંતન કરતા કે વેદ કથા કરવી છે, તો એના માટેનું અમારું ચિંતન એવું હતું કે આપણો ધર્મગ્રંથ જે આપણે સ્વીકાર્યો છે એ સર્વોચ્ચ ધર્મગ્રંથ જેને કહીએ આપણે કે આપણા વેદો છે, સૌથી ઉપર વેદો છે। કોઈ પણ સંપ્રદાય હોય તો આપણે માનીએ છીએ કે આપણો ધર્મગ્રંથ છે એ મૂળ ધર્મગ્રંથ આપણે વેદનો આધાર લીધો છે। જેમ કે આપણા મહાપુરુષો થયા, શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ રામ થયા, શ્રી કૃષ્ણજી થયા, એમનું આખું જીવન જોઈએ આપણે તો બિલકુલ વેદ આધારિત એમનું જીવન રહ્યું છે। અને એટલું જ નહીં, એ જીવન પણ વેદ આધારિત એવું જીવ્યા કે એનું જીવન ખુદ ગ્રંથ તરીકે આપણે સ્વીકાર્યો છે। રામાયણ છે કે મહાભારતને આપણે શું ગ્રંથ માન્યો છે, ધર્મનો ગ્રંથ માન્યો છે। તો એને જે જીવન જે વિચારી અને જે માનો કે જેને ફોલો થયા છે રામચંદ્ર કે યોગેશ્વર શ્રી કૃષ્ણ, તો એ કેવું થશે એ આપણા સૌના માટે ઈશ્વરકૃત માનો કે વેદ ગાઈડ છે આપણી, એ ગાઈડને આપણે ધ્યાનમાં રાખી અને આપણને અમૂલ્ય મળ્યું છે। હા, મહાભારત પછી માનો કે મહાભારતના સમયમાં ઘણા વિદ્વાનો, ઋષિઓ, ઘણો બધો માનો કે એમનો તે દેહાંત થયા, તો કુરુક્ષેત્રમાં એમનો નાશ થયો કે મૃત્યુ પામ્યા। એના પછી માનો કે પારસી ધર્મ આવેલો, તો પારસી ધર્મએ પણ સૌ પ્રથમ છે ને એનું ચિત્ર એટલે કે એનું ચિહ્ન પણ એને અગ્નિ રાખેલું। આમ માનો કે જ્યારે માનો કે સમયાંતરે કાળ સ્થાનને ધ્યાનમાં રાખી અને જેમ માનો કે સમય ગયો એમ માનો કે ચારવાક આવ્યા, મહિધર આવ્યા ઋષિ કે સાયણ ઋષિઓ આવ્યા, એમને પોતાની વેદો ઉપરની ટીકાઓ લખી, અર્થો કર્યા। એમાં ક્યાંક ને ક્યાંક અર્થના માનો કે વિપરીત અર્થો થયા। જેમ કે માનો કે હવન યજ્ઞ માટે ટોટલ વેદોના મંત્ર 20,339, એટલે કે 20,000થી વધુ મંત્રો વેદોની અંદર છે, ચારો વેદોની અંદર।
તો એ વેદોની અંદર એ મંત્રોના મોટા ભાગના લગભગ 5000થી કહેવાય છે કે વધારે મંત્રો ફક્ત યજ્ઞ માટેના છે. તો આ મંત્રોનો એવી ટીકાઓ થઈ, એવા અર્થો થયા કે જેથી કરીને લોકો હવનની અંદર પશુઓની બલિ ચડાવવા લાગ્યા, આ કરવા લાગ્યા, અને આમ શું કહેવાય કે વિપરીત અર્થ થયા જે આપણે યોગ્ય માનવ જીવન માટે યોગ્ય ન હોય એવા. તો જેનાથી એના પછી જે મહાપુરુષો બે જન્મ્યા, બૌદ્ધ જન્મ્યા, મહાવીર જન્મ્યા, બહુ પ્રજ્ઞાવાન માણસો હતા. એમને એવું થયું કે આ રીતના જો વેદો જો આવું કહેવા માંગતા હોય ને આવી પરિસ્થિતિ હોય તો વેદ જ ના જોઈએ આપણે. અને વેદ થી વિપરીત રહ્યા અને ઈશ્વરને પણ એને કે ઈશ્વર પણ નથી, એને નાસ્તિકવાદ એને પસંદ કર્યો. જેના કારણે આ સમયના કારણે પછી તો માનો કે ક્રિશ્ચિયન આવ્યા કે મોગલ મુસ્લિમનો પણ પ્રાદુર્ભાવ થયો. તો આ બધાએ વિપરીત વાતો થઈ. પુરાણોની અંદર પણ એવી ઘણી ગાલમેલો થઈ કે જેથી આપણે વેદોથી અનેક ઘાવ દૂર જતા રહ્યા. ક્યારેક આપણને વેદોનું ટાંકી અને વાત કરવામાં આવે કે આવું વેદોમાં લખ્યું છે, ત્યારે આપણને પણ એમ થાય કે આવી શું વાતો વેદોની હશે. તો આવા પ્રસંગોને કારણે અમે વિચાર કર્યો કે ખરેખર વેદ સંસ્થાન અમે રોજોડ સાથે સંકળાયા એમના થઈને, તો એના વેદોના વિદ્વાનોને આપણે સાંભળ્યા. તો કુલ મારીને મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આપણે વેદો વાતો કરીએ, આપણે બધી વેદોની કે વેદો મહાન છે, વેદો ગ્રંથ છે, પણ એ વેદની અંદર શું છે એ આપણને ડાયરેક્ટ તો આમ તો ખબર પડે એવી છે નહીં. કારણ શું કે જેમ દરિયાનું પાણી આપણે સીધું પીવીએ તો એક ઘૂંટડો આપણાથી ના પી શકાય, પણ એ જ દરિયાનું પાણી છે એ વાદળ થઈ અને વરસે તો એનાથી શુદ્ધ મિનરલ બીજું કોઈ પાણી નથી. તો આવી જ રીતે વેદને સમજવા માટે દર્શનો છે, ઉપનિષદો છે, નિરુક્ત છે કે મનો કે વ્યાકરણ છે, છંદ છે, આ બધું સમજવું પડે ત્યારે વેદને આપણે ઠીક સમજાઈ શકાય. તો એ આપણું પોતાનું એટલું તો સામર્થ્ય નથી આપણે સીધું દરિયાનું પાણી પી શકીએ. તો એના માટે જે સંસ્થાઓ, એવી સંસ્થાઓ ચાલી રહી છે કે જે વેદો ઉપર અધ્યયન કરી રહી છે, પઠન પાઠન કરે છે, ભણાવે છે. તો આ એક પ્રસંગ મળી જાય કે આપણે વેદના જે મનો કે લઈને ચાલે છે, વેદનું પઠન પાઠન કરે છે, તો એવા વિદ્વાનો મળી જાય આપણને કે જેની સાથે આપણે મનો કે આપણી ચર્ચા થાય. આપણે જીવનમાં ખૂબ સરળ પ્રશ્નો છે જેવા કે ધર્મ, અધ્યાત્મ શું છે, જન્મ મૃત્યુ શું છે, કે એવા સરળ પ્રશ્નોને આપણે વેદ ઉચિત શું કહેવાય. વેદની અંદર ખૂબ ઘણા બધા વિષયો છે. વિજ્ઞાનના વિષય છે, બાયોલોજીના વિષયો છે, કેમેસ્ટ્રી છે, ભૂગોળના વિષયો છે, મનુષ્યને ઉત્તમ જીવન જીવવા માટેના વિષયો છે. ઘણા બધા વિષયોમાંથી આપણે લોકભોગ્ય વિષયો કયા સરળ છે કે જેનું આપણે એટલી ખબર હોવી જોઈએ. તો એ પ્રયાસ કરી અને અમે આવા વિષયો પસંદ કરી અને વેદ કથાનો પ્રયાસ કર્યો. શ્રી કૃષ્ણની વાત કરીએ તો એમને ભગવદ્ ગીતામાં દરેક શ્લોકની નીચે લખેલું હોય છે કે તસ્દિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે સંવાદે પંચદશો અધ્યાય એમ કરીને 15મો અધ્યાય તો એ લખે. છેલ્લે કહેવાનો મતલબ છે કે શ્રી કૃષ્ણ પણ જે વાત કરી રહ્યા છે, જેને આપણે માનો કે ગીતાને પણ આપણે ધર્મગ્રંથ તરીકે સ્વીકાર્યો છે, તો એની અંદર પણ વાતો આવે તો ત્રણ શબ્દો આવે છે એની અંદર બી કે સુપનિષુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. 3 શાસ્ત્રમાંથી હું આ વાત કરી રહ્યો છું. તો આ યોગ દર્શન જે દર્શનાચાર્ય છે, આપણે આચાર્યજી દર્શનાચાર્ય છે, યોગ દર્શન છે, બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્રે, આ ત્રણેયને ઉપનિષદ, આ ત્રણેયનું પઠન પાઠન કરાવે છે, કરતા આવ્યા છે પોતે એમના છેલ્લા કેટલાય સમયથી. તો આની અંદરથી ગીતા આવી છે એવું ખુદ કૃષ્ણ ભગવાનની ગીતાની અંદર લખેલું છે. અને એ વસ્તુ આવી છે પાછી વેદથી. મેં કીધું ને કે આમ ક્રમમાં જવું પડે, એ આપણને ખબર ના હોય. તો આવા વિદ્વાનોને આપણે મળ્યો છે મોકો, તો એમને આપણે પૂરેપૂરો લાભ લઈશું. અને આજના પ્રસંગનો મુખ્ય અમે વેદ કથાના મુખ્ય 2 જ હેતુઓ છે. એક હેતુ અમારે વેદ કથા કરવા પાછળનો એક એ છે કે આપણું જેવું આપણે જ્ઞાન હોય ને એવું જ આપણે કર્મ કરી શકીએ. મને ધારો કે એવું વિચાર આવે ને કે મારે વિમાન બનાવવું છે, તો હું વિમાન જોયું છે એટલે બારનો શેપ બની જાય, પણ એ ઉડે કેમ, એમાં મશીનરી કેવી ગોઠવાય, એમાં કેવી રીતના ફેસિલિટી વપરાય, એનું મને જ્ઞાન ના હોય તો હું એમ કે ઠીક વિમાન બનાવી ના શકું, રમકડું બનાવી શકું કદાચ જોયું હોય તો. એવી જ રીતે મને રોટલી એટલે કે જઠરાગ્નિને તૃપ્ત કરવા માટે આપણે બેનો રોટલી બનાવે તો એનું એક જ્ઞાન હોવું જરૂરી છે કે
ઘઉંને સાફ કરવા પડે, પછી એને પીસાવા પડે, દળવા પડે, પછી લોટની અંદર તેલ પાણીથી ગુંદીને લોટ કરવો પડે, લોટની અંદર યોગ્ય પ્રમાણમાં મીઠું વાપરવું પડે, એમ કરીને પછી ગેસ ઉપર સીધું ના મૂકતા તાવડી વચ્ચે રાખીને રોટલી બનાવવી પડે. આ જ્ઞાન હોય તો એ પ્રમાણે કર્મ થાય. એટલે કહેવાનો મતલબ કે જેવું આપણું જ્ઞાન હોય ને, જેટલું શુદ્ધ જ્ઞાન હોય એટલું શુદ્ધ કર્મ આપણે એમાં કરી શકીએ. અને પરિણામ પછી રોટલી પણ ફૂલકા જેવી ફૂલકું રોટલી પણ સરસ મજાની આપણે તો ઠીક મળી શકે જો આપણું શુદ્ધ જ્ઞાન હોય તો. નહીંતર ખબર જ ના હોય કે ભાઈ પાણીમાં લોટ નાખવાનો છે કે મીઠામાં લોટ નાખવાનો છે, તો એનું આપણે ઠીક પરિણામ મળી શકે નહીં. એટલા માટે આપણા જે વ્યવહારુ પ્રશ્નો છે એ દરેક પ્રશ્નોને સાંકળી અને આપણે પ્રયાસ એવો કર્યો છે, આ 2.5 દિવસીય કાર્યક્રમમાં આવે એવો પ્રયાસ કરીએ કે આપણે જે વાતો કરીએ છીએ અને વેદ દર્શન શાસ્ત્રો સાથે એ કેટલી સુસંગત છે, અથવા તો એ શું કહેવા માંગે છે અને એનાથી શું લાભાલાભ છે, એ આપણે સ્વયં આપણે વિચાર કરવાનો છે કે આપણે શું કરવું જોઈએ. તો આમ આ અંતે આ 3 દિવસીય વેદ કથાના મુખ્ય વિષયો આપ સૌને વિદિત છે. તો આપ સૌને એ ઉપયોગી થાય જીવનમાં જીવવા માટે, અને આપણે અંતે આપણું જે મુખ્ય ગોલ છે, આપણે ગમે તે કૃતિ કરીએ છીએ સુખી થવા માટેની કૃતિ કરતા હોઈએ તો આપણે સુખી થઈએ, દુઃખથી મુક્ત થઈ જઈએ, તમામ દુઃખોથી. આવો આપણે પ્રયાસ કરીએ છીએ. અને દરેક કાર્યક્રમમાં દરેક દિવસે આજે જે કંઈ વિષયો આચાર્યજી લેશે, જે વિષયો લેશે, જે માનો કે સિદ્ધાંતો ટાંકશે, એ સિદ્ધાંતોની અંદર આપણે માનો કે કંઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય આપણો, તો આપણે રોજ 1.5 કલાક શંકા સમાધાનનો પણ કાર્યક્રમ આપણે રાખ્યો છે. અને ત્યાં કદાચ પેન નોટ ના હોય તો આપણે ત્યાં કાઉન્ટર પર પણ વ્યવસ્થા કરી છે. તો બધા એનો લાભ લઈ અને જેટલું બને એટલા આપણે સુવ્યવસ્થિત લેખિતમાં આપણે દઈએ તો આપણે પ્રશ્નોનું પણ નિરાકરણ થાય અને આપણને પણ લાભ થાય. તો મને અંતે એટલું કહેવાનું મન થાય, અથર્વવેદનો એક મંત્ર છે, સમ સુતેન કમમે હિ માં સુતેન વિરાધસી, એટલે કે હમ સદા વેદ પથ પર પથિક હોવે, વેદ પથ સે કભી અલગ ન હો જાય. આવું કહી હું ફરીથી આપ સૌ મહાનુભાવોનું હૃદયથી સ્વાગત કરું છું, આવકારું છું. ધન્યવાદ. और विजय जी मदन भाई पटेल एवं हरेश भाई मोदी भाई पटेल, बहुत ही समाज के प्रतिनिधियों द्वारा सुंदर दृश्य. आचार्य जी નું ભાવભીનું સ્વાગત, बहुत ધન્યવાદ. और फूल અને ફૂલચરીથી સ્વાગત માટે હું જેમના નામ લઉં: મણિભાઈ ગંગાભાઈ પટેલ, યશુભાઈ નાનજીભાઈ પટેલ, મણિભાઈ ગંગારામભાઈ પટેલ, ટ્રસ્ટી વાનપ્રસ્થ સાધક આશ્રમ, આર્યવનથી શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી શ્રી આવશે, પ્રમુખ શ્રી અમરલભાઈ. ત્યારબાદ રાજુભાઈ સુંદરભાઈ પટેલ આવ્યા છે. કંઈ કામેટા થાય છે એ પોતાની રીતે અહીંયા સેવા આપે છે અને પહોંચાડે છે. ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ આપનો. તો બેન અનેક સંસ્થાઓમાં શાકભાજી ફ્રી ઓફ કરવી, શ્રીમતી વૈજયંતી કુમાર પટેલ કંસુરા આપે છે અને નગરના ભાજપ પ્રમુખ પણ છે. તો ત્યારબાદ એક મહાનુભાવ આવ્યા છે, મહેશભાઈ અરવિંદભાઈ ફૂલછડીના સ્વાગતથી. હવે આપણે અંત કરવા જઈ રહ્યા છીએ. એવા 2 વ્યક્તિ છે दीप प्रागट्य के लिए मैं जिनके भी प्रतिनिधि के रूप में नाम पुकारूं: मणिभाई जी, श्रीमान बसंत भाई जी, श्रीमान प्रेम भाई जी, श्रीमान पिता, हम दीप प्रागट्य का कार्यक्रम करेंगे. जिनके भी मंत्र आते हैं व्यवस्था करेंगे. ओम विश्वानि देव सविता दुरितानि परासुवा यद्भद्रं तन्नः आसुवा हिरण्यगर्भः
श्रेष्ठियों द्वारा। गायत्री मंत्र की प्रार्थना करिए। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तू, तुझसे ही पाते प्राण हम, दुखियों के कष्ट हरता तू। तेरा महान तेज है, छाया हुआ सभी स्थान, सृष्टि की वस्तु में तू हो रहा है विद्यमान। तेरा ही दर के ध्यान हम मांगते तेरी दया। ईश्वर हमारी बुद्धि को श्रेष्ठ मार्ग पर चला। ईश्वर हमारी बुद्धि को आर्य मार्ग पर चला। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। जो कार्य हैं उनका स्केल कितना बड़ा है, कितने मनोयोग से पूज्य आचार्य जी महाराज इस कार्यक्रम को वेद प्रचार के कार्य से जुड़े हुए हैं। पूज्य आचार्य जी भावनगर से यहाँ चलकर उपस्थित हुए हैं और इन्होंने दर्शन योग महाविद्यालय वानप्रस्थ साधक आश्रम रोजड़ में बहुत ही लंबे समय तक जो वेद के वांग्मय होते हैं, दर्शन और उपनिषद, खासकर दर्शनों का बहुत गहरा अध्ययन किया, उपनिषदों का बहुत अध्ययन किया। परम पूज्य स्वामी सत्यपति जी की सानिध्य में रहकर इस योग विद्या का क्रियात्मक रूप से बहुत ही गहन चिंतन मनन किया है और उनके उपलक्ष्य में दर्शन योग महाविद्यालय ने इनको दर्शनाचार्य की उपाधि से सम्मानित किया था। दर्शनाचार्य की उपाधि अपने आप में बहुत बड़ी उपाधि होती है। दर्शनाचार्य, व्याकरणाचार्य, उपनिषद के, वेद के और दर्शनों के विद्वान हमारे बीच उपस्थित हो, हमारा मार्गदर्शन करने के लिए हम सबका इसमें हमारा परम सौभाग्य है। तो मैं ज़्यादा समय न लेते हुए मैं एक दो छोटी सी सूचनाओं के साथ पूज्य स्वामी जी महाराज का कार्यक्रम शुरू कराऊंगा। मोबाइल फ़ोन सभी के पास होते हैं, कृपया मोबाइल फ़ोन को आप स्विच ऑफ मोड पे या तो साइलेंट मोड पे रख देंगे। व्याख्यान के दौरान किसी की भी घंटी ना बजे, इसका ध्यान रखने का। घंटी बजने से थोड़ा बाधा उत्पन्न होती है। और 3 दिवसीय चलने वाले इस कार्यक्रम का पहला सत्र अभी शुरू होके और 11:30 बजे तक चलेगा और दूसरा सत्र फिर हम
दोपहर में चलाएंगे। तो मैं सभी की ओर से सभी का धन्यवाद करते हुए श्रद्धेय आचार्य अजय जी से विनम्र निवेदन। हाँ, एक बार, हाँ, ये हमारी वैदिक परंपरा, भारतीय परंपरा रही है कि जय घोष के साथ हम कार्यक्रम की शुरुआत करना चाहेंगे। तो मैं जय घोष करवाता हूँ, आप मेरे साथ दोहराएंगे। बोलो सत्य सनातन वैदिक धर्म की जय। मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय। योगीराज श्री कृष्णचंद्र महाराज की जय। भारत माता की जय। वैदिक ध्वनि सभी मिलकर ओम का उच्चारण करेंगे, श्वास भरेंगे। श्रद्धेय आचार्य जी से निवेदन कि वे वेद कथा का विधिवत शुभारंभ करेंगे। श्रद्धेय आचार्य अजय जी। ओम।